એટલે આવ્યો. એક વાત પૂછું, મોટાભાગના લોકોએ ગ્રામ્ય સંસ્કૃતિ એટલે જમીન આપણી એ તો ખેડી જ હોય ને, કે પૂછવાનો સવાલ નથી. હવે ભીખાભાઈને પૂછું કે તમે જમીન ખેડું કીધું હોય કે નહીં, તો એને દાદ ન ચડે કે ખેડૂતી જમીન તો ખેડી જ હોય ને. હવે જમીન ખેડી પછી બીજ વાવવું પડે કે નહીં? પાડો ના પડે? ગમે ત્યારે વાવવાનું? ક્યારે વાવવાનું? વરસાદ પડી જાય, જોઈ આવીએ. આ તમારી ભાષા છે. એ જ બી ઉગે, નહીતર ઉગે ગમે એટલું કિંમતી બી હોય તો ઉગે. બીજી વાત, ખારો પાટ જે હોય ને, ખારો પાટ, ત્યાં કોઈ દી ફળદ્રુપ આંબા દેવું ન થાય. તમને આ ખેડૂત એમ બી વાયુ ભગવાને કીધું, ગીતામાં સ્પષ્ટ છે, ક્ષેત્રગ્રમ ચાપી મામ વિધિ સર્વ ક્ષેત્રેષુ. હું આવું છું, આ બધું હું છું, તારે તો ખાલી કામ કરવાનું છે. એટલે આપણે બોલીએ છીએ, બોલો. સમુદ્ર વસને દેવી, સમુદ્ર વસને દેવી, સમુદ્ર વસને દેવી, પર્વતસ્તન મંડલે, પર્વતસ્તન મંડલે, વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ, વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ, પાદ સ્પર્શં ક્ષમસ્વ મે, પાદ સ્પર્શમ ક્ષમસ્વ મે. હે મા, હે જગદંબા, હું તારી પર ચાલીશ, થૂકીશ, તારે ખોદીશ તને હું. હે મા, મને ક્ષમા, તું માં છો. અને માની ગોદમાં બાળક ગમે તે બગાડે ખોળો, ગમે તો માં રાજી થાય. મેરે બેનો માગે ધોયો ધફેલો મારો હાડ. હે માં, એને કોઈ પકડનાર કોઈ દે મને. આ માની વ્યથા, એમાં ભાગવતની વ્યથા છે. મારો બાપ મારે કહેવાનું એ છે. એની જ ગોદમાં જયારે બેઠા છે, માની ગોદમાં સુતા પછી દુગ્ધપાન ન મળે તો કઠણાઈ આપણી હોય. માં તો તૈયાર છે. અને એટલે ભાગવતજીના જે 12 સ્કંદ છે એ શ્રીનાથજી બાબાના 12 સ્વરૂપ છે. અને વલ્લભાચાર્યજીની વાત એ જ કરી રહ્યો હતો કે બાબા વૈષ્ણવ કોણ, કે ચલો ભાઈ કોણ બતાએગા સચ્ચા વૈષ્ણવ કોણ હે. એક જણા કીધું બાબા બહુ કીર્તન કર્યા કરે, ભજન કર્યા કરે, સરસ, આનથી આગળ કાંઈ? એટલે બીજાએ કીધું બાબા હવે આપ બોલે. તો કીધું ઉભો થયો કે બાબા કીર્તન પોતે કરે ને બીજાને કરે, બહુ સરસ, આનથી આગળ હવે? ત્યારે બહુ સરસ કીધું કે કીર્તન કરે છે, કરાવે છે, પણ હું કરું છું ને ઓલાને કરાવું છું, આનું જેને અભિમાન નથી ને એ વૈષ્ણવ બોવાલો. એટલે નરસિંહ મહેતાએ ગાયું ને વૈષ્ણવ વદન તો તેને કહ્યું. બધું કીર્તનો બહુ છે, પણ આપણી મુખ્ય કથા છે. અને આપણને કઈ ના આવડે તો તે ગાઈ લઈએ. અમે શરૂઆત ક્યાંથી થઈ? કેટલા બધા ઋષિઓ બેઠા છે. હવે અહીંયા ધ્યાન આપજો, કેવી સરસ વાત છે. આટલા બધા ઋષિઓ, શૌનકનું કેટલું જ્ઞાન છતાંય પૂછ્યું કોને? સૂતજીને. અહીંયા બતાવ્યું હું ગમે તેટલો મહાન છું, પણ તમારાથી મહાન કાંઈ નથી. જે ડોંગરે બાપાએ કહ્યું. અહીં નર્મદાનો કિનારો છે, કેટલી બધી કથાઓ માલસરમાં કરી, અને આ એક નર્મદા છે જેની ગોદમાં એ સમાઈ ગયા. આપણે એ સંસ્કૃતિના વારસદાર છે. મને એક સવાલ છે, શું તમે કહેશો તો કે ચોક્કસ કહીશ. કેવી સરસ વાત કરી. અને પછી તરત યાદ આવ્યું, પ્રણામ કોને કર્યા? યમ પ્રવર્જંતમનું પેતમ પેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતરયા જુગા પુત્રેતિ તન્મયા તયા તરવો વિનેદુ. આ વૃક્ષો છે. સુખદેવજી આગળ તોડે છે, વ્યાસજી પાછળ છે. દ્વૈપાયનો વિરહ કાતરયા જુગા. વિરહ છે મારો દીકરો, આમ ચાલ્યો જાય હજી. હે શુક, હે શુક, પુત્રેતિ તન્મયતયા તરવોભિનેદુ. સુખદેવજીએ જવાબ ના આપ્યો. કોણે આપ્યો? વૃક્ષોએ. સુખદેવજી વૃક્ષમાં સમાઈ ગયા, વૃક્ષ જવાબ આપે છે. એવા હે સુખદેવજી,
તમ સર્વભૂત હૃદયમ, બધાના હૃદયમાં રહેલા મુનિમાન મુનિરાજ આપને, કારણ કે આ ગ્રંથ એનો છે, એને ગાયો છે, એને નમસ્કાર કર્યો. અને બધા ભેગા થયા, નૈમિષારણ ક્ષેત્ર છે, બધા ઋષિઓ ભેગા થયા, હજારો ઋષિઓ. અને કેવું એટલા માટે બોલો આપણે શું કામ ભેગા થયા, શું છે આ? ઘણા કે કથા એટલે થાક ઉતરી જાય, એ તો ઠીક છે. કથા મનોરંજન નથી, મનોમંથન છે. ઘણા કે ને આમ પ્રોગ્રામ છે હાથ દીનો, અને પ્રોગ્રામ ન કહેવાય. ડોક્ટરને કોઈ દી કીધું કે અમારા દીકરાને કેન્સરથી કીધી પ્રોગ્રામ કરીશું આપણે. એટલે કેન્સરના ઓપરેશનના પ્રોગ્રામ હોય, એના ઓપરેશન હોય. એક વાત આ કહી દો હવે કે ખરેખર આપને લાગતું હોય તો હું કોઈને દુરાગ્રહ કરતો નથી. જો તમને સાચું લાગતું હોય તો કૃપયા હોલમાં આવો, ત્યારે આપને કોઈ વ્યસન હોય કે માવા ઇત્યાદિ તેને ખાઈને આવો. જો બની શકે તો 7 દી એને છોડી દો, કારણ કે આ રસ પીવો છે. પણ આપણી તકલીફ ક્યાં છે? ડૉક્ટર કેમ તો માનીએ, ડૉક્ટર હમણાં કે માવો નહીં ખાતા કાલ મરી જાઓ તો કે કાલથી બંધ. પણ મા એમ કેમ થઈ જોશું, આ તો ડિપેન્ડ અપોન નહીં હો, હું આમાં દુરાગ્રહ નહીં. તો ભગવાન બહુરાજ આટલો સરસ આપણે જ્યારે ઉત્સવ કરીએ છીએ, આવું ન કરી શકીએ. પછી તમારી મરજી. પણ 7 દિવસ આ નિયમો આવશે, બતાવીશ આવતીકાલે આપણે બધું, કે કથાકાર કેવો હોય, વક્તા કેવા હોય, શ્રોતા કેવા હોય, કયા કયા નિયમ પાળવાના, તેની મજા આવશે. આપણે જે કરીએ છીએ આ તમે છેકથી આવ્યા, કેવી લહેર કરી. હા, તમારી દીકરી તો ચાલીએ કે નહીં તો આવી છે. હા, ભગવાનભાઈને લઈને આવ્યા રેશમા ને, બહુ રાજી છે. વાહ, એમાં હરિનું સ્વરૂપ છે. ફરી વાર સાંભળો, બોલો. શ્રીમદ ભાગવત જે છે એ કેવું છે? બહુનામ જન્મનામ અંતે. ક્યારે મળે? હવે તમે બોલજો. શ્રીમદ ભાગવતી વાર્તા સુરાણામ અપી દુર્લભા. દેવતાઓને નથી મળતી. યાર સુખદેવજી લીલ લઈને કથા કરે, પરીક્ષિત સાંભળે છે. અનશન નહીં, જળ કોઈ વસ્તુ નહીં. એમાં દેવતાઓને ખબર પડી કે તો કથાવૃત છે. આવ્યા, એ તો પોતાના કાર્ય સાધો બહુ હોશિયાર છે ને. સુખદેવજીએ જોયું, પધારો પધારો. શું આવ્યા છો? અમૃત કુંભ આવ્યા છે. આપ અમને કથા આપો, અમે તમને અમૃત આપીએ. હવે આ સુખદેવજી બાબાનો શબ્દ છે. ક્યાં અમૃત તમારું, ક્યાં કથા અમૃત. ક્વાચ કોમણીમાન, ક્યાં હીરો ને ક્યાં. હવે આ હીરા બજારમાં જે ખબર છે, કાચો હીરો કાચ જેવો જ લાગે, કે ક્યાં હીરો ને ક્યાં કાચ, ક્યાં કથા અમૃત ને ક્યાં તમારું અમૃત. તમારું અમૃત અમર કરી શકે, અભય ન કરી શકે. અને ભગવાન ગીતામાં પહેલી જ વાત કરી, દૈવી સંપત્તિ 16મો અધ્યાય કઈ? અભયમ સત્વ સંશુદ્ધિ જ્ઞાન યોગ વ્યવસ્થિતિ દાનમ નમસ્ય ગણશ્ચ સ્વાધ્યાયસ્થ. ભગવાને ભક્તના ગુણ બતાવ્યા. એ સાહેબ, આ તો પાગલ થવા એવું છે. ફી લેવા જેવું છે. હરદ્વાર જવું હોય આપણે ટિકિટ કઢાવવી પડે, હાક ના ગાડીમાં બેહવું પડે, ધક્કાધક્કી જે પડી હોય એવડો પહોંચાડે ત્યારે પહોંચવાનું. તો આ તો કથા ગંગા સામેથી નવરાવ આવી. હાલ હું તને નવરાવું. હા, આવો ભાઈઓ આવો બહેનો, કથા ગંગા નહાઈ જાય. આવો ભાઈઓ આવો બહેનો, કથા ગંગા નહાઈ. આવો ભાઈઓ આવો બહેનો, કથા ગંગા નહાઈ જાય. આવો ભાઈઓ આવો બહેનો, કથા ગંગા નહાઈ.
જન્મના મંતે જ્ઞાનવાન ગમે ત્યારે નહીં મળે એટલે પી લઈએ. અને આ તો માં હોય, માં જે માં છે ને ખબર, હાલડું ગાઓ તમે તો દીકરાને કેવી લહેર આવે. હે એક હાથમાં તમે આ દ્રશ્યો મેં જોયા, દર્શન કર્યા છે. એક હાથમાં દોરી હોય, પગના અંગૂઠે બાંધી હોય, હાથમાં પછી સાસુમાએ કીધું શાક સુધારવાની પેલી હોય. કેટલી કેટલી બહેનો કામ કરે છે, શાક સુધારતી હોય, પગમાં દોરી છે એની, અને પાછું મોઢામાં હાલડ હોય. આ ભગવાનના ગાયેલા પ્રેમ કર્યા હાલડા. રામની રીત અંતરમાં ઉતારો, રામની રીત અંતરમાં ઉતારો, દુર્ગુણ છોડો, ત્યાગો ખોટા વિચારો. સીતાના સ્વામીનું સ્મરણ કરતા, રાધાજીના સ્વામીનું સ્મરણ કરતા, ત્રિવિધના સૌ તાપ જટળતા. આવો ભાઈ, આવો ભાઈઓ, આવો બહેનો, કથા ગંગાના વૈષ્ણવ થવા માટે લેવા જે બોલાવો. આપણે ગામડામાં હાથ વાળતા દાદા, ત્યારે ક્યાં બધી વ્યવસ્થા હતી? કઈ પણ હોય એટલે એ હાથ સાંભળજો, એ આમ આવે એટલે કહું. હવે સંસ્કૃત ભાષામાં આવે છે. બધા ઋષિઓ બેઠા છે અને પુકાર કર્યો, એ હાલો નૈમિષારણ્યમાં કા કથા છે. હે તો કે હા. કોણ કરે? સુરજી. જો સોનકજીની ઊંચાઈ ક્યાં છે, પણ પ્રશ્ન સુરજીને પૂછે. આ છે મહાનતા. જગતનો બાપ 11 વર્ષને 52 દિવસ ગોકુળ મારે કોઈ ખબર ન પડી. આ જગતનો બાપ છે. છુપાઈ જાઓ, મજા છે સાહેબ. બધા બેઠા છે. શૌનકજી પ્રણામ કર્યા અને ત્યારથી એને વ્યાસપીઠ કહેવાય. આ વ્યાસની છે. વ્યાસો સિસ્ટમ જગત સર્વનું. આપણે બધા વ્યાસને હેઠું કહીએ છીએ. જો પેલો સવાલ કેવો કર્યો? શૌનકવાચ અગનાન ધ્વાંત વિદ્વંસ. કેવો શરૂઆત કરી? एक एक शब्द को ध्यान से सुनना, बड़ा मजा आएगा. अज्ञान ध्वांत विध्वंस. अज्ञान નો વિધ્વંસ કરનારા કોણ છો તમે? કોટી સૂર્ય સમાન. કરોડો સૂર્ય એક સાથે થાય. ઘણા સુરતના લોકો છે. પ્રશ્નો તો કર્યા કરી, જવાબ દેવાનો આપની મરજી. કે આખા સુરતની લાઈટ શરૂ કરી દો તમે, આખા સુરતની ફ્લડ લાઈટ જે કરવી હોય દિવસ થશે? હા પણ થશે. અને બિલ કેટલું આવે? બોલો, આમ કરે ને આખું વિશ્વને પર જાળે. હા, 1 રૂપિયો બિલ નહીં. હા, તો આપણે નમસ્કાર ન કરી શકીએ ઉઠીને? આટલું ન કરી શકીએ? ભલે મંત્ર ના આવડે, એ બાપ કેટલો રાજી થાય. કોટી સૂર્ય તો હવે શબ્દ વાપર્યો. સુતાખ્યાહી કથા સારમ. કથાનો સાર કહો. કથા તો બહુ સાંભળી. સુતાખ્યાહી કથા સારમ મમ કર્ણ રસાયન. આહા, એક એક શબ્દ છે બારી નાખે એવા. આ મંદિરથી નથી મૂર્છા રહી છે. આ પીવા જેવું છે. પી લ્યો નહીતર આ જન્મ વયો જાય. આ ગામડાના કેવા સરસ શબ્દ હોય. આમાં આવ્યો ને ગીતમાં, સીતાના રામનું સ્મરણ કરતા. સ્મરણ, એ આપણા કાઠિયાવાડી શબ્દમાં હવે આપણે ઠીક છે, ઇંગ્લિશ મીડિયમમાં જોવા માંડ્યા. મમ્મી પપ્પા ડેડી થયા, હવે તો હાય ડેડ. ડેડ એટલે ખબર છે શું થાય?
ડીએડી ડેડ એટલે મરી ગયેલો થાય એમ જ અંગ્રેજી મને બહુ આવડતું નથી. આવું આપણી સંસ્કૃતિ ન ભૂલીએ સાહેબ. આ નર્મદાનો કાંઠો પરદેશના લોકો આવ્યા હતા કથા કરવા, ભગવાને નિમિત્ત બનાવ્યો મને, પણ એ લોકો કોઈને ખબર ન પડે એવા એવી રીતે બેઠા. હા, કે જે લોકો નીચે બેસી શકતા નહોતા, સાત સાહિત પછી મને તો પછી મોડેથી ખબર પડી કેટલી સમર્પિત. આ ભાવ હોય ત્યારે પી શકાય. શું કીધું? મમ કર્ણ રસાયનમ. રસાયણ શબ્દ વાપર્યો. રસાયણ ના શબ્દમાં શું ફેર? સાંભળ, જ્યારે માંદા પડીએ ત્યારે જે લેવાય એને ઔષધ કહેવાય, દવા. પણ માંદા નથી અને આપણી ઇમ્યુનિટી કહેવાય ને અંગ્રેજીમાં, શું કહેવાય, એ સારી રાખવા માટે એ રસાયણ. અને એટલે મારો હનુમાનજી કહે રામ રસાયન તુમરે પાસા, રામ રસાયન તુમરે પાસ. આટલી હરખ મળ્યો અને માં હરખાઈ ગયા. વામ મારો દીકરા, માએ કીધું અજર અમર ગુણ નિધિ સુત હોવું, અજર અમર ગુણ નિધિ સુત હો. જગતની માં કે આમ મોટું મન થવાને કહું છું, અજર થઈ જા, અમર થઈ જા, આને કઈ હરખ જ નહીં. ભાઈ કીધું બેટા હનુમાનજી મૌન છે. અજર અમર ગુણ નિધિ સુત હો, અજર અમર ગુણ નિધિ સુત હો. આગળના શબ્દો સમજતો સાહેબ, માં સમજી ગઈ. આને આનંદ જોતું. અજર અમર ગુણ નિધિ સુત હો, કરહું બહુતર ગુનાયક છો. આ કરહુ બહુતર ગુનાયક છો. તને રઘુનાથ પ્રેમ કરશે અને ત્યાં તો આમ આંખમાંથી બસ મારે આ જોઈએ માં. મારે અજર ની વાત અહીંયા છે. આજ શનિવાર છે. મોટા ભાગે ગુરુ કૃપાથી આવી રીતે જ મુહૂર્ત મને મજા આવે. શનિવારે કથા આરંભ થાય, શનિવારે વિરામ પામે. પૂર્ણાવતી ન હોઈ શકે. હનુમાનજીની કથા ગાય લંકામાં વૃક્ષ પર બેસીને, જ્યાં એને કોઈ માં સાંભળે નહીં ગાય. રામ કથા ગુણ ભરને લાગા, રામચંદ્ર ગુણ બરને લાગા. રામચંદ્ર ગુણ બરને લાગા, રામચંદ્ર ગુણ બરને લાગા. રામચંદ્રના ગુણની તાકાત કેટલી સાંભળી લ્યો. સીતાજી સાંભળે છે. એ પહેલા જે ત્રિજટાના શબ્દો કીધા વાંચવા રહ્યો. બોલો પાક છે હૃદય. નાણે શરૂઆત કરી, જામ કરી દીધા તો રામચંદ્ર ગુણ બરને લાગા, રામચંદ્ર ગુણ બરને લાગા. સુનતઈ સીતા કર દુઃખ ભાગા, સુનતહિ સીતા કરે દુઃખ ભાગા. સાંભળ્યું ને સીતાજીના દુઃખ દૂર થવા મળ્યા. કથા સાંભળ્યા પછી આપણા દુઃખ દૂર ન થાય તો કઠણાઈ આપણી છે, કથાની નહીં. કેમ ન થાય? એક ભરોસો હોવો જોઈએ, દૃઢ ભરોસો. ચરણ કે
राम रसायन तुम्हारे पास गाओ ने। राम रसायन तुम्हारे पास। ગામમાં ક્યાં ગામની મજા જુદી હોય. એટલે પછી કથાની વિરામ આપ્યો ને એટલે માળી આવ્યા કે તમે બધાને ગાવ ગાવ કર્યા કરો, તમને બોલાવ્યા શું કામ? તમને શું કામ બોલાવ્યા? કે અમને ગાવાનું કહો છો, તમે આ શું કામ બોલાવ્યા? હશે મેં કીધું માળી 90 વર્ષ હો. પછી મેં બહુ રમૂજી હતા. મેં કીધું કેટલા છે? કે મેં કે 90 થયા. મેં કીધું માં તમે આ શ્લોક ને બધું બોલશો? હો. અને શ્લોક બોલીશ, પાકા કરી, ચોપાઈ બોલીશ અને પછી વયું જાઉં. મેનું કારણ જોજો, આ વેદનો સિદ્ધાંત કહી દીધો આણે કે તમે કાલ કથામાં કીધું પુનર્જન્મ આપણે જે છેલ્લે સ્મરણ મળ્યું. હો બસ હરિસ્મરણ કરતા ને શ્લોક અધૂરો હશે ને તો ખબર છે હરિને કે શ્લોક પૂરો કરો તો માણા જન્મ જોવે ને તો મને બીજે જન્મે માણા બનાવશે એની તૈયારી કરે છે. આ ગામડાની છાણ લઈ જતી માળીના શબ્દો અને એટીકેટમાં ફરનાર આપણને ખબર નથી હું ક્યાં જાઉં. રામચંદ્ર ગુણ બરને रामचंद्र गुण बरने लागा। सुनाताई सीता कर दुख भाग। सुनतई सीता करे दुख भागा। જો જાય તમારી ભાષામાં બાળક બીન આવે પછી તમે એમ કહો બાઘડો આવ્યો. અરે બાઘડો હોત હું બેઠી જ નહીં, તારી માં હાલ રમ હું બેઠી. હમણાં કોઈ બાઘડો એક થપ્પડ મારતો. જો બાળક રમતું છે ને તમે જોતું થાય છે માં બેઠી છે ને બાઘડાની ચિંતા માએ કહી દીધું ને તો જગતની માં કહે છે હું બેઠી તો ચિંતા એની સાહેબ માં ચિંતા કરું દેવર છે. આ ભાગમાં છે સાહેબ. એ બીલ્યો સંસ્કૃતના શ્લોકની મજા છે. કેવી સરસ વાત કરી. ભક્તિ જ્ઞાન વિરાગ આપતો, ભક્તિ ज्ञान विराग तो વિવેકો વર્ધતે મહા. विवेको वर्धते महान। માયા माया मोह निरासश्च। માયાને મોહ જાય. જ્ઞાન જો કેવો ક્રમ બતાવ્યો, જ્ઞાન અને વિરાગ વધે, વિવેક વધે. માયા મોહ નિરાશ શબ્દો આપ્યો, નાશની નિરાશ. માયા મોહ માયા મોહ નિરાશશ્ચ. माया मोह निरासश्च। હવે પ્રશ્ન પૂછ્યો વૈષ્ણવે ક્રિયતે કથમ. વૈષ્ણવ કેમ કરે? વૈષ્ણવ શબ્દ વાપર્યો છે. જો કથામાં આવવું હોય તો વૈષ્ણવ થઈને આવો. તમે તારે શણગાર થજો, ખૂબ સજો. મને એક બેન મને કીધેલું, મને કે અમે હાર મી તમારે જેટલા હોય એટલા પહેરી ના આવો. આ તો હાલો છે. આપણે રાસ રમ્યા કે નહીં? આ રાસ રચૈયા છે. હજી પંડિતો ગોથા ખાય છે આમાં. એટલે પંડિતોની સભા થઈ સાહેબ. એ લોકોએ નિવેદન કર્યા કે ગીતા કહેનાર કૃષ્ણ રાસ રમ્યો એ ઓલું ગોકળું માખણ ખાધું એ કે એક જણ આટલું બધું કરીએ કે એની બુદ્ધિ હજી ન થતી. એને ક્યાં જગતનો બાપ છે. તો ખૂબ સજો આનંદ કરવો, એ લહેર કરી, મોજ કરી. એટલે આપણે જાય નહીં. આપણે પણ ગીત તમે સાંભળ્યું છે ને, મોજ મારે એવું, મોજ મારે એવું, મોજ મારે એવું. પણ આની પછીનો શબ્દ છે ને હૈયું ફાડી નાખે એવો છે. અગમ ગોચર લખ ધણીની મોજ મારેવું ને, મોજ મારેવું તારે મોજ મારેવું. એને હસતા નો અહીંથી આગળ તો દીકરા દીકરી પણ બાકી હોય ને તો એવા એવા લોકોને ન કરતા. દાંત કાઢીને એમ દીકરી શું હાથો
હા તમને આ વિનંતી હો, અહીંયા કોઈ હુકમ નહીં. આપણે જઈને મોઢા હું પણ મરી ગયો, ક્યાં મરી ગયો, આટલા 5.5 ફૂટનો આમ જલસા કરીને કેમ લાગે હે મળી હાથું છે ને આ ઓલા મળી સ્વાધ્યાય છે જય યોગેશ્વર કીર્તિદામજીભાઈ ને ગીતાનું સૂત્ર છે સ્વાધ્યાય માં પ્રમોદ. સ્વાધ્યાય માળસ ન કરીશ. પાંડુરંગ દાદા બહુ જબરદસ્ત, બહુ જબરદસ્ત. એટલે દાદાએ કીધું ને ચાલો યાદ કરી દાદાજી. કરાગ્રે વસતે લક્ષ્મી. બોલો બધા. એટલે હું કહું પછી બોલો નિયમ રહી ગયો. આમ જો લેરા પરિવારની જેમ જ. હા આમાં તો ઠીક આ બેઠા હોય ઉપર આપણે દેખાય, બાકી મોજ જ કરવાની. બોલો બધા. કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કર મધ્યે તો ગોવિંદ, પ્રભાતે કર દર્શન. હાથના આગળનું લક્ષ્મી. જો આમ આડાવાળા છે ને બધા મુઠ્ઠીવાળા બધા સરખા થઈ જાય ને. કરાગ્રે કરમૂલે સરસ્વતી, વિદ્યા માની પાસે બધા સાનામાં હરખા થઈ જાય. કર મધ્યે તો ગોવિંદ, પ્રભાતે કર દર્શન. એક જણો મને કે ઓલા મોઢું જોયું ને મારો બહુ દી બગડે. મેં એટલે જ ભગવાને કીધું અને તને તારી ભરોસો હોય ને તો કાચ રાખીને હું તારે તારું મોઢું જોવું તો બધા દી હારા જશે. એ કોકના બાના બતાવોમાં કોકના બાના બતાવો. આમને ભૂયું થાય કેવા શબ્દો. આમ અંગ્રેજી ન થાય. માડ્યું મોલ્યુમાં દીવડો સગબળે આમ અંગ્રેજી ન થાય. બરાબર વાતો તો બહુ છે વાલા. આપણી પાસે 8 દિવસ શું કામ થતું છે ને કદાચ તમને તો ભાગવત પરંપરા પર પહેલો દિવસ 0 ગણાય છે. જ્યારે વાત આવશે ત્યારે કરીશ આપણે. પછીના 7 દિવસ સળંગ લેવાના. કેવું છે ખબર ભાગવત? 3.5 પર સાંભળવું જોઈએ એટલે 10.5 કલાક છે. અને વચ્ચે ઘટિકા દ્વયમ 2 જ ઘડીનો આરામ. એવું ભાગવત આપણે સાંભળી શકીએ? દામજીભાઈ તો બહુ એ કે ચાલો એવું કરીએ. પહેલો આકરો પછી બીજી વાર કરે કેવી વાર. અને તમને બની ગયેલો બનાવો કહું ગામડું ગામ. અને વાત થતા થતા એટલી રસ કીધો ને તમને કદાચ. હા સાહેબ કથા શરૂ થવાનો બીજા સેશનનો 3 વાગ્યાનો ટાઈમ અને પહેલી જે સેશન હતી કથાની વિરામ 2:30 વાગે મળ્યો. છતાં 3 વાગે બધા હાજર. સાહેબ આને પીધું કહેવાય. બીડી પીવે ને લહેર આવે. ઓલું પીવે બધાને લહેર, એને લહેર આવે છે નુકસાન કરે તોય લહેર આવે. હવે માવા ખાવાનું શું મળતું છે મને ખબર જ નથી ભાઈ. અને એ સમજાવીએ કે નથી. એ ક્યાં ગયા ભગત એ મને સરસ વધારે મોગાડ્યો. પછી મેં કીધું હે ભગત આ બધા ખેતર હે ના થાય કે તમાકુના. મેં કીધું વાડ નહીં તો કે એને વાડીનો ગધેડાય નો ખાઈ. હું તો આમ છક થઈ ગઈ. આને કોઈ તો એને કાંઈ નુકસાન જ ન થાય. એટલે મેં દાદા ગજબ કહેવાય. હવે આપણે મોટા કૃષ્ણ કનૈયા તમને સમજાતું હોય ને આ જૂની પદ્ધતિ એમાં કથા ન. આ જો તમને સમજાતું હોય તો હવે આ બધું ધીમે ધીમે મૂકી દેજો. અને તમે બહેનો ખાસ આની કાળજી રાખજો કે તમે મક્કમ બનજો. આ તો આમથી ફરાણે પણ છે મજા. મજા છે સમીપ સંતાપ છે જા જા મજા છે દૂર રહેવા. 900 કરોડ માઇલ દૂર છે સાહેબ સૂર્ય. 5મા સ્કંદમાં આખા ભૂગોળનું વર્ણન છે. આખું ખગોળ ભૂગોળ છે. ભાગવતમાં હું નથી. કેવા સરસ શબ્દો આપ્યા. યહ ઘોરે કલો પ્રાયો જીવશ્ચા સુરતામ ગતઃ. આ જીવ અસુર ગતિને પામશે કલિયુગમાં. તો એની માટેનું કોઈ ઔષધ? ક્લેશાક્રાંત તસ્યૈવ શોધને કિમ પરાયણ. બહુ સરસ શબ્દો કીધા છે. તો 10.5 કલાક બેસી ન શકે તો કાંઈ નહીં. આમ તો એક સેશનની કથા થઈ. મેં કીધું બને તો આવું રાખો. સહમત તો બધા પીશું ને. ચા પીવો છો? ન પીતા દૂધ પીવો છો? છાશ પીવો છો? કઢી પીવો છો? તો આ પીવો. કઢીમાં કિંમત કાજુ બદામ નહીં કે મીઠાની? બરાબર. જો આમાં કીધું એટલે શબ્દ કહો છો.
શીરો બનાવો ને ઘઉંનો, એમાં કિંમત તો ઘઉંના લોટની કેટલી 500 ગ્રામ એટલે કેટલું થાય જે થાય. તો ઘી એટલું જોઈએ ને અમે સારો બનાવો હોય તો, બાકી તો ઘી અને લોટ છે વજનમાં સરખા, મૂલ્ય બીનું સરખું. પણ જો લોટ ન હોય તો શીરો ન થાય. અને એમાં તવેથો જે હલાવે છે એ હલાવનાર ન હોય તોય શીરો ન થાય. એટલે કીધું ભક્તિ જ્ઞાન વિરાગ આપતું. ભક્તિ જ્ઞાન વિરાગ ત્રણેય જોશે. કોઈ આનું મૂલ્ય ઓછું નાનું વધારે એવું કાંઈ નહીં. તો પીવું છે ને, અને પીવો એ બાકી તમને જો આને કેવું કંઈ આગ્રહ નથી રાખ્યો. આટલી મોટી જગ્યા છે, ગૌશાળા છે, નર્મદાના કિનારે એ ફરવું ફરવું લેર કરવી. વિક્ટોરિયા પાર્કમાં ભાવનગર ભાઈ બધા દાંત કાઢવા આવે, લાફિંગ ક્લબ શરૂ થઈ. કીધું આવડે હું એ કે હસીએ, ડોક્ટરે કીધું હસીએ એટલે રોગ થાય. કીધું રોગ જાય. કીધું આ તો ઋષિ વર્ષો પહેલા કીધું, અને ભગવાને ગીતામાં કીધું તુષ્યંતી છે રમંતી છે. જરા હસતા રમતા જીવો, જીવન બદલાઈ જશે. એ શિરે ભાર લઈ ફરશો તો જીવન કર્મ. આ ફૂલ કેવું છે? કરમાઈ ગયેલું કે હારું? ભગવાન મહેમાન તમે ચા પાવ કેવી પાવ? હારી કે હારી? છાશ ખાટી આપો કે ગળી? ટૂંકમાં મોળી હારી. અમે ક્યાંય મોડું આવ્યું નહીં તો હું હાવ લબડી ગયો, બધું અંગ વૈયા ગયા, આંખું ગઈ, કાન ગયા. પછી ભગવાન જોજો ઊંધો અર્થ ન લેતા, કાંઈ પણ ઓલા પૂછી લેજો, ગોટાળ લઈ ન જશો, કાંઈ નથી. પછી કે ભગવાન હું તારો. ભગવાન કે હવે હાવ તું હાઈ ગયા પછી. ભાઈ આપણે મહેમાન આવે નક્કી કર્યું હોય, એટલે આપણે ગામડામાં હાથ રાખતા સુડી બટકા દાડે, પછી શેરડીની સિઝન હોય તો એને શેરડીના રસ પીવરાવે કે શેરડીને સોતા ધરાય? હોનાની થાળી હો, થાળી હોનાની, શેરડીને સોતા ધરાય ન સારું લાગે? કેમ? સોનાની થાળી છે. તો પછી આપણે શું કરીએ છીએ? આ સુવર્ણમય જીવન જે છે એ સોતું બની હરીની લે. અરે उठ जाग मुसाफिर भूल भई बरे ने कहा तू सोवत है जो सोवत है वो खोवत है जो जागत है. हालो सही जमवा जाओ ने. જો ભાઈ હું તો હાવ આમાં કાંઈ નક્કી નહીં. ગુરુએ પાયું છે એવું ને ભાઈ, ખરેખર એક એક શબ્દ પાયો છે, શબ્દનો અમૃત પાયો છે. એટલે લહેર આવે તમને કેટલી મને ખબર નહીં. અને ફરી વાર તમને કહી દઉં કે તમે કોઈ મનમાં એવું ન રાખશો કે તમે સાંભળો વાવા થાય, એટલે બિલકુલ નહીં. વાણી પવિત્ર થાય છે, અંદરથી લહેર આવે છે. ગાઉં છું, તમે સંભળાય તો સાંભળજો, બાકી આપની ઈચ્છા છે. બાકી અમે મોજ કરીએ છીએ. કશુંક કહેવાને આવ્યો છું, કરગરવા નથી આવ્યો. કશુંક કહેવાને આવ્યો છું, કરગરવા નથી આવ્યો. બીજાની જેમ આ જીવન અનુસરવા નથી આવ્યો. ઓ દયાના સાગર, મને તું તારામાં સમાવી લે. અહીંયા તો ડૂબવાને આવ્યો છું, તરવા નથી. આપણે ન જતા હોય મહેરબાની કરીને, ઊંડે જઈ તરતા ન આવડતું હોય તો ડૂબી જઈએ ને. આપણે તરતા નથી આવડતું તો ડૂબી જઈએ ને. અને મરી ગયા પછી મરી જાય તો મારું ગજબ કહેવાય કે નહીં? ફાંફા ભર્યા ગયા. સમજાય છે? આમાં જેને તરવું છે ને એને મરી જવાનું છે. હું કાંઈક છું, મારી પાસે કાંઈક છે, મરી જાય ને આપણે અંદર આ રીતે, પછી તરી જવાય. નર્મદાનો કિનારો છે, આ ઘટા છે, આ ભાગવત છે. હવે એક શ્લોક ગાય, અને પ્રશ્નો તો બહુ કર્યા જ. એવી વાત કરી, જો આમાં રત્ન કલાકારોને યાદ કર્યા. ચિંતા મણિર લોક સુખમ સુરદ્રુ સ્વર્ગ સંપદમ પ્રયચ્છતિ ગુરુ પ્રીતો. કેવા સરસ શબ્દો આપણે.
વૈકુંઠ યોગી દુર્લભ. આ વાંસળીનો સુર કનૈયાએ ઘાયલ કર્યા સાહેબ. અને ગોકુળ છોડ્યા પછી કોઈ દી વાંસળી વગાડી નથી. 11 વર્ષને 52 દિવસે જે મોજ કરી પછી બિલકુલ નહીં આવ્યો નહીં. પણ જયારે આમ હામું જોઈને બહેન કરે દૂર દન કર્યા કરે. મને મારી મા બહુ સાંભળે. એ ઉદ્ધવ તને હું કહું, આટલું પ્રેમ કોઈ કરે નહીં. મારી યશોદા મને બહુ યાદ. ચિંતામણી લોક, આ ચિંતામણી છે ને લોકના સુખ ભાંગશે, ચિંતા ભાંગશે. સુરદ્રુ સુખ સંપદમ, સ્વર્ગ સંપદમ. આ કલ્પતરુ વૃક્ષ છે ને કદાચ સ્વર્ગના સુખ આપશે. પણ પ્રેક્ષતી ગુરુ પ્રીતો, ગુરુ પર જો પ્રીત થઈ જાય અને ગુરુ એમ કે તું મારો, તો વૈકુંઠમ યોગી દુર્લભ. યોગીને દુર્લભ છે વૈકુંઠ મળે. અને વૈકુંઠ એટલે શું? જેની બુદ્ધિ કુંઠિત નથી એ વૈકુંઠ. વૈકુંઠમાં જવું છે, એવું રહેવું છે. એ ખૂબ સુખી થવાયો. પૈસા વાળા ની મનાઈ છે જ. સોનાનું સિંહાસન, જનક રાજા સોનાના સિંહાસન પર બેસે છતાંય વિદેહી છે. અને આપણે ખુરશીમાં બેહીને વિદેહી નથી થયો. છે આ વિશ્વમાં કોઈ જનક જેટલો પૈસાદાર, છતાંય ભગવાન એમ કે વિદેહીમાં આ ઊંચાઈ સાહેબ. એ ઊંચાઈઓને મળવું છે ને તો કૃપયા વિનંતી. જેટલો સમય, જેટલો કલાક તમે તારે ખાઓ, ખૂબ પીવો, આનંદ કરો. કાલ બધા નિયમો બતાવીશ ભાગવતમાં આવ્યા પ્રમાણે કેમ કેમ કરી શકાય. એમાંથી એક પણ ન પડાય માં ચિંતા. પણ પ્રેમ તો આપી શકાય. યોગી ન થવાય તો વાંધો નહીં, ઉપયોગી તો થવાય ને. આ બીજી એક વાત, ગઈકાલે મેં વાત કરી હતી પણ કોઈ કામકાજમાં. સવારના કારણ કે ત્રીજો જે સ્કંદ છે ને સંપૂર્ણ યોગ છે, જેને કપિલ ગીતા કહેવાય છે. યોગનું બહુ સરસ લક્ષણમાં વર્ણન છે. આપણી પાસે સમય કેટલો કેટલું આપણે કરી શકીએ. તો યોગ જીવનમાં જરૂર છે. ભગવાને ગીતામાં યોગમાં બહુ 6ઠ્ઠા અધ્યાયમાં તો ભગવાન યોગ માટે આમ જેને કહેવાય ને પોતાનું હૃદય થાય. યોગ એટલે યુજ ધાતુ ઉપરથી આવ્યું, ટુ જોઈન, જોડાઈ જવું. તો સવારે જો તમને કોઈને લાગતું હોય કે નહીં કાંઈક જોઈએ છે, તો સમય તમે અહીંયા આ હોલ છે આપણો, આ કથા એટલે બધું હવે આ બધું આવ્યું. એમાં તમને લાગે કે નહીં છે જરૂર, તો 5:30-6 ની આજુબાજુ અહીં આવી જશે. ભલે કાંઈ ન કરી શકીએ. હું તમને અહીંયાથી યોગના આસનનો કે એની વિશે વિશેષ પણ જો એનો અનુભવ કરશું થોડુંક, શું શું ભારતીય સંસ્કૃતિમાં પડ્યું છે ને આપણે શું કરી રહ્યા છીએ. કોરોના સામે જેટલી ભારતે જીલી કોઈ જીલી થઈ. ઋષિઓનો પ્રેમ છે, આપણી સંસ્કૃતિ કેટલી ઊંચી છે, સંસ્કૃતિની કેટલી જબરદસ્ત વિચારધારા છે. ભગવાન કરીને તમે હારામારી ગાડી લ્યો 50 લાખની, હા એમાં શું વાંધો લે, ભગવાન આપ્યું તો પછી એમ થાય બે 50 લાખની હવે આપણે 2 લાખની ગાડી લઈ લઈએ. થાય પડો ના, હવે તમારે 80 લાખની લેવી. અને એ હારી વાત છે ને. જો 50 લાખ વાળો નીચે ન ઉતરતો હોય તો આ માણસ દેહમાંથી આપણે નીચે ઉતરવું છે. તો જાતિની વાત નથી હોય અહીંયા, માણસ તરીકે. બડે ભાગ માનુષ તન પાવા, બડે ભાગ માનુષ તનુ પાવા, સુર દુર્લભ સબ ગ્રંથન ગાવા, સુર દુર્લભ સબ ગ્રંથન ગાવા. આ દેહ ગમે ત્યારે ગમે નથી મળતો.
84 લાખ યોની ભટકતા ભટકતા આવ્યા અને કોની કરતા કોણ ઊંચું ભાગવતમાં કીધું છે, આગળ આવશે. જીવ ઉત્પત્તિનો ક્રમ જબરદસ્ત ભાગવતજીએ બતાવ્યો છે. વિજ્ઞાન છે આમાં, દર્શન કરતા આવડે તો. પ્રેત છતી ગુરુમાં પ્રીત બંધાય તો વૈકુંઠ યોગ ગુરુ. બોલો બધા બોલાવો. પ્રયચ્છતી પ્રયચ્છતે બધાનો અવાજ આવવો જોઈએ ને, ત્યાં સુધી ઉભો નહીં થવાય. પ્રયચ્છતી પ્રયચ્છતે તમારા જે જે ગુરુ એને યાદ કરી લેજો. મને કદાચ નથી એવું બને, કદાચ તો જય 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 હનુમાન. પવન પુત્ર બધાનો ગુરુ, મારા ભોળિયોનાથ બધાનો ગુરુ. ઈ રાવણ નહીં આપે, હા ઈ તો બધાને આપે. પ્રયચ્છતી પ્રયચ્છતે ગુરુહુ. ગુરુઃ જો અહીં બે અને વિસર્ગ કહેવાય સંસ્કૃત ભાષામાં. ઈ કોણ છે? ઈ મને મારા ગુરુજી કીધું સંસ્કૃતની વાત છોડ. હા, ઈ રાધા અને કૃષ્ણ છે. વિસર્ગ પ્રયચ્છતી ગુરુહુ પ્રીતો 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 વૈકુંઠ વૈકુંઠ યોગી યોગી દુર્લભમ. જાવું છે ને વૈકુંઠમાં? હાલો તો એ પાછા કાળ મળી મોજો કરો. તમે જોજો સાહેબ અઠવાડિયું કેમ જાય ને ખબર નહીં પડે. પણ પ્રીતિ હોવી જોઈએ. આ એક શબ્દ બોલીએ ને, આઈ લવ યુ. હવે હું આઈ લવ યુ? ભગવાને પ્રેમ કર્યો, ગાયને આઈ લવ યુ કહેવાય. ખેડૂતો એને પશુઓને પ્રેમ કરે એને આઈ લવ યુ કહેવાય. આપણે અત્યારે વડીલોના ગડપણ નથી પાળતા. પૂછો આ વડીલોને, ગાયું ભેંસું કે બળદના ગડપણ પળાતા હતા. આ ઈ દેશ છે. ગુરુની પ્રીતિ થાય, ભાગવતો પ્રીતિ થાય, યોગીને દુર્લભ વૈકુંઠ. તો સવારે ઈચ્છા હોય આપની તો, બાકી સવારે 9 વાગે પાછા આપણે મળીએ બરાબર તૈયાર થઈને. એટલે આમ તો ખરું તું મનથી તૈયાર થઈ. પાકું લોક કિયા છે? તો હરિને કહી દઈએ, શ્રીમદ નારાયણ નારાયણ હરિ હરિ. શ્રીમન્ 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 નારાયણ નારાયણ તેરી લીલા સબસે ન્યારી ન્યારી હરિ હરિ. તેરી હરિ બોલ. સબસે ન્યારી ન્યારી ओ तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि. तेरी લીલા સબસે ન્યારી ન્યારી हरि ओम नमो नारायण ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम सत्य नारायण नारायण हरि हरि. सत्य सूर्य नारायण नारायण हरि हरि. सूर्य भजो नारायण नारायण हरि हरि. जपो नारायण नारायण हरि हरि. जपो जय जय नारायण नारायण हरि हरि. जय जय नारायण
जपो नारायण नारायण हरि हरि जपो जय जय नारायण नारायण हरि हरि जय जय नारायण श्रीमन नारायण नारायण हरि हरि श्रीमन नारायण नारायण हरि हरि तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि तेरी श्रीमन नारायण नारायण हरि हरि श्रीमन नारायण नारायण हरि हरि श्रीमन नारायण नारायण हरि हरि नारायण नारायण हरि हरि श्रीमन नारायण नारायण हरि हरि श्रीमन नारायण नारायण हरि हरि श्रीमन नारायण 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 जय जय नारायण 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 जय जय नारायण जय जय नारायण 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 जय जय नर नारायण 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 श्रीमन नारायण 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 जय जय गोविंद हरे नारायण नारायण जय जय गोपाल हरे नारायण नारायण जय जय गोविंद हरे कुछ नहीं होगा नारायण जय जय गोपाल हरे जय जय गोविंद हरे जय जय गोपाल हरे जय जय गोविंद हरे ओम नमः शिवाय 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 ओम शिवाकांत शांत स्मराय पुराणयो वरेण्यो नमाम्यो तदन्यो वरेण्यो नमाम्यो महादेवाय धीमहि
महादेव का पुत्र है वो तन्नो दंती है, ये तन्नो रुद्र है। तन्नो दंती प्रचोदयात् तो गणपति है, तन्नो रुद्र प्रचोदयात् तो शिव है। जय श्री कृष्ण। बाल कृष्ण लाल की, गोवर्धननाथ की, श्याम सुंदर यमुने महारानी की, अपने अपने माता पिता सद्गुरु भगवान की। ओम नमः पार्वती पते हर हर महादेव। जय जय श्री राधे, जय जय श्री राधे, जय जय श्री राधे। वृंदावन बिहारी लाल। યજમાન પરિવાર અને પૂજ્ય ભૂદેવ અહીંયા પર આરતી ઉતારવા અને જય કાના કાળા પ્રભુ નટવર નંદલાલા મીઠી મોરલી વાળા મીઠી મોરલી વાળા ગોપીના પ્યારા ઓ જય કાના કામણ ગારા કાન કામણ બહુ કીધા વાલે માખણ ચોરી મોહન ચિત્ત ચોરી લીધા ઓ કુંડ ઉતાર્યા ચારી ગોવર્ધન તોડ્યો વાલે ટચલી આંગળીએ પ્રભુ ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો જય જય ગિરિધારી ઓ ગુણગણ ઓમ જય કાના કાળા કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતં નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાયતનો હરિ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે યાનિ કાનિ ચ પાપાનિ ચ જન્માંતરી કૃતાનિ ચ તાનિ સર્વાણિ નશ્યન્તુ અરે જમળ રે જમુનાની જારી ધરી લાવી જમળ રે જમુનાની તમે આચમન કરો ને સુંદર શ્યામ ગો મીઠો રે લાગે તો બીજી વાર માગજો પ્રભુ મીઠો રે તમે
શરમાશો નહીં મારા ભગવાન તો દાસ રે મીઠાના સ્વામી શામળા તમ પર જાઉં બલિહાર દો વેલા વેલા તમે વેલા વેલા આવો ઓમ નમો ભગવતે વાસુદેવ સત સનાતન ધર્મ કી જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર આજનો આ પ્રથમ દિવસ નિર્વિઘ્ને આનંદપૂર્વક અહીંયા સંપન્ન થયો. આવતી